આગળના સમાચાર સુરત ખાતે વૈશ્વિક ચોડવડિયા પરિવાર સમિતિ આયોજિત ચોડવડિયા અને લાખાણી પરિવારના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પરિવારની જ દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા અને સમાજને એક સંદેશો આપવામાં આવ્યો હતો કે પરિવારમાં ઘણા આર્થિક રીતે નબળા લોકો હોય છે અને લગ્નનું ભારણ જ્યારે આ લોકો પર આવતું હોય છે ત્યારે તેઓ ચિંતામાં મુકાઈ જતા હોય છે અને એટલા માટે જ નાના લોકોની સમસ્યા દૂર થાય અને વર્તમાન સમયમાં લગ્નોત્સવમાં જે ગાંડો ખર્ચ કરવામાં આવે છે તેવા ખર્ચા અટકે તે હેતુથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 3 દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। વૈશ્વિક ચોડવડિયા પરિવાર સમિતિ દ્વારા અન્ય સમાજના લોકોને પણ એક સંદેશો આપવામાં આવ્યો હતો કે જો દરેક સમાજ અને પરિવાર પોતાના પરિવારના દીકરા દીકરીઓના આ પ્રકારે લગ્ન ઉત્સવનું આયોજન કરે તો દરેક સમાજમાં નાના વર્ગના જે લોકો રહે છે તેમના પર લગ્નનું આર્થિક ભારણ ન આવે અને વર્તમાન સમયમાં દેખાદેખીની દોટમાં લગ્ન પાછળથી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તે ન થાય। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। નમસ્કાર, મારું નામ રાજેશ કુમાર ચોડવડિયા છે અને અમે આજે સુરત ખાતે વૈશ્વિક ચોડવડિયા પરિવાર સમિતિ આયોજિત સમસ્ત ચોડવડિયા અને લાખાણી પરિવારના પારિવારિક લગ્નોત્સવનું આયોજન કર્યું છે અને આ કાર્યક્રમની અંદર અમારા જ પરિવારની દીકરીઓને અમે અમારા દાતાશ્રીઓ અને એમના સહયોગથી પરિવારના જે નાના માણસો છે જેને આર્થિક રીતે ખરેખર સંકળામણ છે અને નાણાંની ભીડમાં આવી અને પોતે વ્યાજના ચક્કરમાં આવી અને ખોટા ખર્ચા અને બિનજરૂરી ખર્ચાથી જે લગ્ન પ્રસંગો ઉજવે છે એ પ્રસંગોને બંધ કરી અને સામૂહિક લગ્ન એટલે કે એક પારિવારિક ભાવથી અમારા પોતાના જ પ્લેટફોર્મ ઉપર અમે અમારી દીકરીઓનું આજનું આ લગ્નનું આયોજન કર્યું છે। આ લગ્નની અંદર અત્યારે અમે 3 દીકરીઓનું આયોજન કર્યું છે। 3 જાન આજે અમારે આંગણે આવી છે અને અમારા સૌ વડીલો અને અગ્રણીઓનો ખૂબ સાથ સહકારથી અમે સમાજને એક સંદેશ આપીએ છીએ કે દરેક પરિવાર આ રીતે જો પોતપોતાના પારિવારિક લગ્નોત્સવનું આયોજન કરે તો આવા કાર્યક્રમોની અંદર આગળ જતા સમાજની અંદર જે લોકો ખરેખર લગ્નની અંદર બિનજરૂરી ખર્ચા કરીને મોટા મોટા ખર્ચાઓ સાથે લગ્નોમાં જે વ્યાજના ચક્કરમાં ફસાય છે અને પછી તકલીફ ઊભી કરે છે એ પ્રશ્ન ન ઊભો થાય એના સંદર્ભમાં અમે આજે આ આયોજન કર્યું છે। મસ્ત વિશ્વની અંદર ચોડવડિયા સમાજ આ છેલ્લા 3 વર્ષથી જે પ્રોગ્રામ રાજુભાઈએ કર્યો છે એ અદ્વિતીય અને વિશ્વસનીય છે। એનો લાભ એ થયો કે સમગ્ર વિશ્વની અંદર જ્યાં જ્યાં ચોડવડિયા સમાજ આવ્યો છે એ બધા એક ભેગા થાય છે અને મને એનો આનંદ છે। ખાલી એક ગામના ભેગા થાય તો એ થઈ શકતા નથી, જ્યારે આટલા બધા સમૂહની અંદર થાય છે અને એમાં પણ આ દિવ્ય અને ભવ્ય કામ એ સમૂહ લગ્નનું કર્યું છે એ પ્રશંસનીય છે અને આનંદ થાય અને ભગવાન આવી પ્રાર્થના કરે કે આવું નેક્સ્ટ વખતે આનાથી પણ વધુ સંખ્યામાં જોડાય, સુરતમાં જાય અને અમદાવાદમાં પણ થાય એ પ્રકારની આ પ્રાર્થના છે। નાના માણસો લોકો બહુ ખર્ચો કરી રહ્યા એની વિશે છે। સામાન્ય રીતે આજે એક મેન્ટાલિટી છે દેખાદેખી કરવાની। જેમ કહેવત છે કે લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો મારતો જાય। તમારી પોતાની શક્તિ હોય તો તે પ્રમાણે માણસે કરવું જોઈએ અને આ ન કરે તો એ દુઃખી થાય અને બીજાને પણ દુઃખી કરતો જોવા મળે, પોતાના કુટુંબીજનોને। એટલે એ પ્રસંગો ન કરવા જોઈએ, હું એવું માનું છું। અને જે પૈસા બચે એ પોતાની દીકરીના નામે એ ફિક્સ ડિપોઝિટ કરાવે તો વધુ સારું રહે। જી બાબુભાઈ હીરાવાલા, આજે સમસ્ત ચોડવડિયા પરિવાર અને લાખાણી પરિવારના સંયુક્ત ઉપક્રમે અમારી રાજેશભાઈની ટીમે ખૂબ સુંદર સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। અત્યારની વર્તમાન પરિસ્થિતિની અંદર પ્રવૃત્તિ મંદી અને ભયંકર મોંઘવારીની અંદર જ્યારે લોકો 20 ચક્રની અંદર ફસાઈ રહ્યા છે તેવા સમયે એક આ લગ્ન આશીર્વાદરૂપ સાબિત થવાના છે। ત્યારે આવનારા દિવસોની અંદર તમામ પરિવારના લોકો આવી રીતે આયોજન કરીને જોડાશે તો મને એવું લાગે છે કે જે બાપનો બોજો હોય છે દીકરીને વળાવવાનો અને આર્થિકતાનો એ સહજ રીતે હલ થઈ શકે। અને ફરી એક વખત રાજેશભાઈને અને એની ટીમને આ સુંદર આયોજન કરવા બદલ અભિનંદન।